સમાચાર વિસ્તારથી। સુરત જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે। માંગરોળ તાલુકાની કીમ નદીએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। કીમ નદીના પાણી સિમોદરા સહિતના ગામોમાં ઘૂસ્યા હતા। સિમોદરા ગામે અનેક ઘરોમાં ગળાડૂબ પાણી ભરાઈ ગયા હતા। સવારથી ઘરોમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું હતું। એસડીઆરએફ ટીમ દ્વારા ધસમસતા પાણીના પ્રવાહમાં રેસ્ક્યુ કરાયું હતું। ભારે વરસાદ સાથે કીમ અને ભૂખી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા પૂરની સ્થિતિ સર્જાઈ છે। માંગરોળ તાલુકામાં ભારે વરસાદ સાથે કીમ અને ભૂખી નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા તાલુકાના 17 ગામના 1251 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। શહેર 3 ગામોમાં પૂરમાં ફસાયેલા 44 લોકોને એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરાયા હતા। તાલુકામાં રાત્રિના 3 વાગ્યાથી સવાર સુધી અવિરત વરસાદ વરસ્યો હતો। વહેલી સવારે જ તાલુકાના કીમ નદીના કાંઠા વિસ્તારના ગામો ગીજરમ, લુવારા 10 થી વધુ ગામોમાં પાણી ફરી વળતા અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા। સિમોદરા ગામે 19 લોકો પૂરના પાણીમાં ફસાયા હતા અને મામલતદાર પાર્થ જયસ્વાલ અને ટીમે તકેદારીના પગલાં લઈ તાત્કાલિક એનડીઆરએફ દ્વારા સિમોદરા મોકલી તમામને પૂરમાંથી બહાર કાઢ્યા હતા। લીંબાણા ગામે ભાઠા ફળિયામાં પૂરમાં ફસાયેલા 23 લોકોને એનડીઆરએફને રેસ્ક્યુ કર્યા હતા। નાની પારડી ગામે શિવ મંદિરમાં 4 લોકો પૂજા કરવા ગયા હતા અને તેઓ પૂરના પાણીમાં ફસાતા 2 લોકોને ગ્રામજનો દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે અન્ય 2 ને એનડીઆરએફે બહાર કાઢ્યા હતા। લુવારા 192, સુરાલી 110, વસરાવી 80, લીંબાળા 182, ટિમ્બરવા 3, હરસણી 3, કનવાળા 135, નોગામાં 28, શાહગામ 60, ધોળીકુઈ 35, ગીજરમ 109 અને ખરેડામાં 4, સેઠી 53, માંગરોળમાં 15, મોસાલીમાં 55 અને સિમોદરામાં 19 અને રણકપોરમાં 168। અમે અહીંયા હરિજનવાસમાં રહીએ છીએ। કઈ રીતે ફસાયા હતા? કઈ નદીના પાણી હતા? આ કીમ નદીમાં પાણી હતા। કેટલી કલાકથી ફસાયા? અમે 4 થી 5 કલાકથી ફસાયેલા છે। કઈ રીતની તંત્રએ કામગીરી કરી છે? આ તંત્રે કામગીરી સારી રીતના કરી છે। એમને જેવી રીતે સમય મળ્યો એ રીતે આવીને અમને બચાવી લીધા। કેવું લાગે છે? હવે સારું લાગે છે। સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં ગઈકાલ રાતથી ભારે વરસાદની પરિસ્થિતિ છે। સાથે સાથે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં પણ ભારે વરસાદના કારણે માંગરોળ તાલુકામાંથી પસાર થતી કીમ નદી અને ભૂખી નદીમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે, જેના કારણે 500 થી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। નાની પારડી, લીંબાડા, લુવારા, સિમોદરા જેવા ગામોમાં એસડીઆરએફની ટીમની મદદથી રેસ્ક્યુની કામગીરી હાલ હાથ ધરવામાં આવી રહી છે। અત્યારે હાલ માંગરોળ તાલુકાની કીમ નદી અને ભૂખી નદીનું સ્તર ભયજનક પરિસ્થિતિ કરતા નીચે છે, પરંતુ નદીના સ્તરમાં સતત વધારો થતો હોવાથી તાલુકામાં એલર્ટ જાહેર કરવામાં આવેલું છે તથા તાલુકાના લોકોને કોઈ પણ જરૂરી કારણ વગર ઘરની બહાર નહીં નીકળવા માટે એલર્ટ જાહેર કરેલું છે। ગીજરમ ગામે સવારે પૂર અચાનક વધી ગયા હતા અને ગ્રામજનો જાનમાલને બચાવવા ઊંચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર કર્યું હતું। તંત્રએ પૂર અંગે કોઈ જાણ કરી નહીં હોવાનો આરોપ લગાવી તંત્ર રોષ વ્યક્ત કર્યો હતો। જૂની કોસાડી ગામ સંપર્ક વિહોણું બન્યું હતું। કોસંબા માંગરોળ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સિમોદરા લીંબાળા પાસે માર્ગ પર પાણી ફરી વળતા તંત્રએ વાહન વ્યવહાર બંધ કરી દીધો હતો। માંગરોળથી વાલિયા જતા માર્ગ પર આમનડેરા પાસે એક ટ્રક પૂરના પાણીમાં પલટી મારી હતી, પરંતુ સદનસીબે ચાલકનો બચાવ થયો હતો। ઉપરોક્ત માર્ગને તાત્કાલિક બંધ કરાયો હતો। ઓલપાડ કીમ રોડ પર વડોલી વાંકે મુખ્ય માર્ગ પર કીમ નદીના પાણી ફરી વળતા સ્ટેટ હાઈવે માર્ગ બંધ કરાયો છે। ઉમરાછી ગામ સંપર્ક વિહોણું બન્યું છે। કીમ નદીમાં હજી જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે। દક્ષિણ ગુજરાત ભારે વરસાદને લઈ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ રહી છે, ત્યારે ઓલપાડ તાલુકામાં પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો હતો અને ઉપરવાસમાં ભારે વરસાદ અને માંગરોળ ઉમરપાડામાં ભારે વરસાદ વરસતા કીમ નદીમાં આવેલા ઉપરવાસના પૂરને લઈ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, જેને લઈ ઓલપાડ તાલુકાના ઓલપાડ કીમને જોડતો સ્ટેટ હાઈવે વડોલી ચોકડી પર પાણી ભરાઈ જતા વડોલી કીમ તેમજ હાંસોટ અંકલેશ્વર તરફ જવાના રસ્તા પર પાણી ફરી વળતા માર્ગ બંધ કરવામાં આવ્યો હતો। ઉમરાછી ગામમાં કીમ નદીના પાણી ફરી વળતા સંપર્ક વિહોણું બન્યું છે, ત્યારે કીમ પોલીસ દ્વારા ભાડોલ ગામ પેટ્રોલ પંપ પાસે બેરિકેડ ગોઠવી બંદોબસ્ત ગોઠવી માર્ગ બંધ કરવામાં આવ્યો છે, ત્યારે વાહન ચાલકો અટવાયા હતા। કીમ નદીમાં સવારે 5 વાગે 13.2 મીટરની સપાટી હતી, અત્યારે 10 વાગે 12.80 મીટરની સપાટી છે। એટલે પાણીનું સ્તર જો કે ઘટી રહ્યું છે અને ઉપરવાસમાં વરસાદ પણ હવે છેલ્લા 12 કલાકથી નથી, એટલે ચોક્કસ અહીંથી કીમ નદીનું સ્તર ઘટી રહ્યું છે। પણ
અહીંયા જે વડોલી આ જે વિસ્તાર છે ત્યાં આગળ દરિયા અહીંયા નજીક છે, એટલે દરિયામાં અત્યારે ઉપરથી જે પાણી આવે છે એ દરિયામાં જ્યારે મળશે ત્યારે આ વિસ્તારમાં પાણી થોડી વધવાની શક્યતા છે. ઉપરના જે અમારા ગામો છે જે કીમ, કઠોદરા, કીમામલી, ત્યાં પાણી અત્યારે ઘટી રહ્યું છે. આ વિસ્તારમાં પાણી વધશે એટલે અહીંયા આ જે રોડ છે જે અહીંયા વડોલીથી કીમ જાય છે અત્યારે રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને પોલીસ બંદોબસ્ત અહીંયા ગોઠવી દીધેલો છે. અને આ નદી કાંઠાના જે 8 ગામો છે એમાંથી કુલ 71 લોકોનું સ્થળાંતર કર્યું છે આપણે, અને એમને પ્રાથમિક શાળામાં અત્યારે સલામત રીતે રાખવામાં આવેલા છે અને એમને જમવાની વગેરે વ્યવસ્થા કરેલી છે. ઓલપાડ તાલુકાના વડોલી, ઉમરાશી, બોલાવ સહિત વડોલી ચોકડી પાણીમાં ગરકાવ થઈ ગયું છે. કીમ ઓલપાડ સ્ટેટ હાઈવે 65 પર કીમ નદીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. વડોલી ગામના હળપતિવાસમાં પાણી ભરાયા છે. ઉમરાશી ગામ જવાનો માર્ગ બંધ થતા સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. કીમ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. કીમ ઓલપાડ હાંસોટ સ્ટેટ હાઈવે એટલે કે સુરત અને ભરૂચ જિલ્લાનો સંપર્ક કપાયો છે. ગઈ રાતથી કીમ નદીમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે. કીમ નદીના કિનારે આવેલા કીમ, કઠોદરા, બોલાવ, ઉમરાશી, વડોલી જેવા ગામોમાં પાણી ઘૂસ્યા છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદને લઈને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. ત્યારે ઓલપાડ સહિત મંગરોળ તાલુકાની વાત કરવામાં આવે તો ગત રોજથી જ ભારે વરસાદને લઈને કીમ નદી છે, કીમ નદીના જે જળસ્તર છે એ જળસ્તરમાં સતત વધારો થયો હતો. મંગરોળમાં 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને ઉપરવાસના વરસાદને લઈને કીમ નદી ગાંડીતુર બની હતી અને જેને લઈને કીમ નદીની આજુબાજુના જે ઓલપાડ તાલુકાનું જે ઉમરાછી ગામ છે સંપર્ક વિહોણું બન્યું હતું. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જે કીમ નદીને લઈને ઓલપાડ કીમ હાંસોટને જોડતો જે સ્ટેટ માર્ગ છે, મુખ્ય માર્ગ છે, એ માર્ગ હાલ પાણીમાં ગરકાવ છે. ત્યારે દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જે ઓલપાડ સ્ટેટ માર્ગ છે એ હાલ નદીમાં વહી રહ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આજુબાજુના જે ગામો છે સંપર્ક વિહોણા છે, વાહન ચાલકો છે, વાહન ચાલકો પણ અટવાઈ ગયા છે. સતત બીજી વખત આ સિઝનમાં આ માર્ગ બંધ થઈ જતા લોકો મુશ્કેલીમાં સામનો કરી રહ્યા છે. ખાસ કરીને ખેડૂતોને જે ખેતીના જે પાકો છે એ પાકો પણ પાણીમાં ડૂબી જતા ખેડૂતોએ પણ લાખોનું નુકસાન કરવાનો વારો આવ્યો છે. ત્યારે હાલમાં કીમની જે જળ સપાટી છે એ જળ સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, જેને લઈને ઓલપાડ કીમ હાંસોટને જોડતો માર્ગ હાલમાં બંધ કરવામાં આવ્યો છે. કીમ પોલીસે પણ બેરિકેડ ગોઠવીને આ માર્ગ પર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઓલપાડના મામલતદાર LR ચૌધરી છે જે વડોલી ઉમરાછીને મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. મહેન્દ્રસિંહ મંગરોલા, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. તાપી જિલ્લાના ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની 2 ચીમનીને સ્ક્રેપ કરી દેવામાં આવી છે. ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની 1 અને 2 નંબરની ચીમનીને જમીન દોસ્ત કરવામાં આવી છે. બંને ચીમનીની સમય આવરદા પૂર્ણ થઈ ગઈ હતી, જેથી સેફટી સાથે બ્લાસ્ટિંગ કરીને બંને ચીમનીને તોડી પાડવામાં આવી હતી. તાપી જિલ્લાના ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની 2 ચીમનીને સ્ક્રેપ કરી દેવામાં આવી છે. ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની 1 અને 2 નંબરની ચીમનીને જમીનદોસ્ત કરવામાં આવી છે. આજે વહેલી સવારે પૂરી સેફટી સાથે બ્લાસ્ટિંગ કરીને બંને ચીમનીને તોડી પાડવામાં આવી હતી. બંને ચીમની 1977 થી થર્મલ પાવર સ્ટેશનમાં કાર્યરત હતી. એક ચીમનીમાં 120 મેગાવોટ એમ બંને ચીમનીની થઈ કુલ 240 મેગાવોલ્ટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવતું હતું. ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની બંને ચીમનીની સમય અવરદા પૂર્ણ થઈ ગઈ હતી. સાથે વીજળી ઉત્પાદનની કોસ્ટ પણ વધુ આવતા બંને ચીમનીને બ્લાસ્ટિંગ કરીને જમીનદોષ કરવામાં આવી હતી. આ બંને ચીમનીની જગ્યા પર નવો 800 મેગાવોટનો પ્લાન્ટ નાખવામાં આવશે. હાલ નવા 800 મેગાવોટના પ્લાન્ટનો રિપોર્ટ એપ્રુવલ માટે મોકલવામાં આવ્યો છે. પ્લાન્ટ એપ્રુવલ થાય પછી ત્યાં નવા 800 મેગાવોટના પ્લાન્ટનું કામ શરૂ કરવામાં આવશે. પાંડેસરા પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી, જ્યાં પાંડેસરા પોલીસ દ્વારા 15 જેટલા બોગસ તબીબોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે અલગ અલગ ઇન્જેક્શન, સિરપ મળી કુલ 59,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. એસઓજી બાદ સુરત પાંડેસરા પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાંથી પોલીસે બોગસ તબીબોના રાફડાને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ એવા તબીબો હતા જેઓ પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી ન હતી, જેઓ અગાઉ કોઈ ક્લિનિક કે હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતા હતા અને બાદમાં પોતાનું ક્લિનિક ઊભું કરી ₹50 થી લઈને ₹200 લઈ ગરીબ દર્દીઓને દવા આપતા હતા. હાલ તો સમગ્ર મામલે પાંડેસરા પોલીસ દ્વારા 15 જેટલા બોગસ તબીબોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે અલગ અલગ ઇન્જેક્શન, સિરપ મળી કુલ ₹59,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પાંડેસરા વિસ્તારમાં ચાલી રહેલા ક્લિનિકો પર છાપામારી કરવામાં આવી હતી. પોલીસે ડિગ્રી વગરના 15 જેટલા બોગસ તબીબોને ઝડપી પાડ્યા હતા.
આ એવા તબીબો હતા જેમની પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી ન હતી, જો અગાઉ કોઈ હોસ્પિટલ કે ક્લિનિકમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતા હતા. કેટલાક તો માત્ર ધોરણ 10 થી 12 સુધી જ અભ્યાસ કર્યો છે, પરંતુ સેવા તબીબ તરીકે આપતા હતા અને ગરીબ દર્દીઓ પાસેથી ₹50 થી લઈ 200 સુધીનો ચાર્જ વસૂલતા હતા. પોલીસે અલગ અલગ ઇન્જેક્શન સિરપ મળી કુલ 59,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ એસઓજી પોલીસ દ્વારા આ જ રીતે મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં લિંબાયત અને પાંડેસરા વિસ્તારમાંથી ડઝનો બોગસ તબીબોને ઝડપી પાડવામાં આવ્યા હતા. હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં ધોધમાર વરસાદની સ્થિતિ જોવા મળી છે. સુરતમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. માંગરોળ નાની પારડી ગામે 4 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જેમાંથી 2 લોકોનું સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કર્યું હતું. મંદિરના પૂજારી અને મહિલાનું એસડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. કીમ નદીના પાણી મંદિરની આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા હતા, જેના પગલે અનેક લોકો ફસાયા હતા. હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેર અને જિલ્લામાં વરસાદે આજે સવારથી ધબધબાટી બોલાવી હતી. માંગરોળ તાલુકામાં તો રાત્રે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નદી નાળાથી લઈને ગામડાઓના રોડ રસ્તા પર નદીઓ વહેતી થઈ હતી. સુરત જિલ્લામાં તથા ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે માંગરોળ તાલુકાની કીમ અને ભૂખી નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. ત્યારે માંગરોળ તાલુકાના 19 ગામમાં સવારે 7 વાગ્યાથી સાંજે 5:30 વાગ્યા સુધીમાં 1508 લોકોને સલામત જગ્યાઓ પર સ્થળાંતર કરવામાં આવ્યા છે. માંગરોળ તાલુકાના લુવારા, સુરાલી, વસરાવી, લીંબાડા, ટિંબરવા, હરસણી, કનવાડા, નોગામા, શાહ, ગોડીકુઈ, ગીજરામ, ખરેડા, શેઠી, માંગરોળ, મોસાલી, સિમોદરા, રણકપોર, વેલાચા અને પાણેથા મળીને કુલ 1508 લોકોને સગા સંબંધીઓના ઘરે, પ્રાથમિક શાળા સહિત સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વહીવટતંત્ર દ્વારા તમામ અસરગ્રસ્તો માટે જમવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ગુજરાતના ગ્રામીણ વિસ્તારો જંગલી પ્રાણીઓ દ્વારા ઘેરાયેલા છે, જેમાં સિંહોના ટોળાઓ અને દીપડાઓ ગામડાઓમાં મુક્તપણે ફરે છે અને શિકાર કરે છે. જૂનાગઢ, અમરેલી અને ધરમપુર તાલુકામાં 1 થી વધુ દ્રશ્યો જોવા મળતા પરિસ્થિતિ વધુને વધુ વિકટ બની છે. એક હૃદયસ્પર્શી વિડીયોએ ઢોલ ડુંગરી ગામમાં જાહેર માર્ગ પર 2 દીપડાઓને કેદ કર્યા હતા. વન્ય પ્રાણીના ગ્રામ્ય વિસ્તારમાં આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. જૂનાગઢ, અમરેલી વિસ્તારમાં સિંહના ટોળાઓ ગામમાં ફરતા અને શિકાર કરતા હોવાના અનેક વિડીયો સામે આવે છે. ત્યારે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં દીપડાના ભયથી લોકો થથરી રહ્યા છે. ગઈ રાત્રે ધરમપુર તાલુકાના ઢોલ ડુંગરી ગામમાં જાહેર માર્ગ પર 2 દીપડા ફરતા કેમેરામાં કેદ થયા છે. છેલ્લા કેટલાક સમયથી ધરમપુર તાલુકાના જુદા જુદા ગામોમાં દીપડાએ હાજરી બતાવતા લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. ત્યારે ઢોલ ડુંગરી ગામમાં પણ ઘણા દિવસોથી દીપડા આંટાફેરા મારતા હોવાનું લોકોએ જોયું છે. ગઈ રાત્રે મુખ્ય માર્ગ ઉપર 2 દીપડા ફરતા દેખાતા ત્યાંથી પસાર થતા કાર ચાલકે દીપડાનો વિડીયો બનાવ્યો હતો, જે બાબતની વન વિભાગને પણ જાણ કરવામાં આવી છે અને દીપડાને પકડવા માટે વન વિભાગે કવાયત શરૂ કરી છે. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં જંગલી પ્રાણીઓના દર્શનમાં વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે રહેવાસીઓમાં ડર વ્યાપી ગયો છે. જૂનાગઢ, અમરેલીના ગામડાઓમાં સિંહોના ટોળાઓમાંથી માંડીને ધરમપુર તાલુકામાં જાહેર માર્ગો પર ફરતા દીપડાઓ સુધી આ ભીષણ બિલાડીઓની હાજરી ચિંતાનો વિષય બની છે. હમણાં જ ગઈ રાત્રે ઢોલ ડુંગરી ગામના મુખ્ય માર્ગ પર મુક્તપણે ફરતા 2 દીપડાઓને એક ચિલિંગ વિડીયો કેદ કરવામાં આવ્યો હતો, જેણે વન વિભાગને એક્શનમાં આવવા માટે પ્રેરી હતી. સુરતના ઉમરા વિસ્તારમાંથી જ્વેલર્સમાં કરોડોની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. તસ્કરો 2 કિલો સોનું અને 1 કિલો ચાંદીની ચોરી કરી ફરાર થઈ ગયા છે. શાતિર તસ્કરો કેમેરાનો ડીવીઆર પણ સાથે લઈ ગયા છે. હાલ તો પોલીસે સમગ્ર મામલે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં તસ્કરો પોલીસને પડકાર ફેંકતા હોય તે રીતે ફરીથી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. ઉમરા પોલીસ મથક વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં ત્રાટકીને તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. ચોરીની ઘટના અંગે જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. ઉમરા વિસ્તારમાં કરોડોની ઘરફોડ ચોરીની ઘટના સામે આવી છે. ટર્નિંગ પોઈન્ટ પાસે આવેલી ઓર્નામેન્ટલ જ્વેલર્સ નામની દુકાનમાં ઘરફોડ કરવામાં આવી છે. રાત્રિ દરમિયાન ઇકો કારમાં આવેલા 2 ઇસમોએ ઘટનાને અંજામ આપ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ઓર્નામેન્ટલ જ્વેલર્સ દુકાનના ડિસ્પ્લેમાં રાખવામાં આવેલ 2 કિલો સોનું સહિત 1 કિલો ચાંદી લઈ ફરાર થયા હોવાનું સામે આવ્યું છે. દુકાનનું આખું શટર ઊંચું કરી કરોડોની ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. 6:20 વાગે સુરત સિટી કંટ્રોલ રૂમ તરફથી ઉમરા પીસીઆરને કોલ મળેલ કે ટર્નિંગ પોઈન્ટ સેન્ટર ખાતે આવેલ કોમ્પ્લેક્સમાં કોલરને મદદની જરૂર છે. જેથી ઉમરાની પીસીઆર મોબાઈલ ત્યાં ગયેલ અને જોયેલ તો ઓર્નામેન્ટમાં જ્વેલર્સની દુકાનનું તાળું તોડી અને ઘરફોડ ચોરી થયેલી હોવાનું જણાતા તાત્કાલિક તેઓએ ઉમરાના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલને ફોન કરીને સ્થળ પર બોલાવેલા. સેકન્ડ પીઆઈ મોરી પણ સ્થળ પર ગયેલા અને ત્યાં હાજર ફરિયાદી શૈલેષકુમાર રસિકલાલ સોની રહે ભૂમિ રેસિડેન્સી અલથાણ ગામ નાઓએ જણાવેલ કે તેઓની દુકાનમાં આશરે 3 કિલો સોનું અને 7 કિલો ચાંદી જે જૂની ખરીદી કરેલ હતી એ શોરૂમમાં શોકેસમાં ગોઠવેલ હતી, જેનું કોઈ ચોરીસમો તાળું તોડી અને ચોરી કરીને લઈ ગયેલ છે. ઉમરા પોલીસ સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘટના સ્થળે તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજમાં સમગ્ર ઘટના કેદ થઈ હતી. જોકે તસ્કરો ડીવીઆર પણ લઈ ફરાર થઈ ગયા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જોકે સમગ્ર ચોરીમાં કોઈ જાણ ભેદુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસને આશંકા છે કે કોઈ નજીકની વ્યક્તિએ ચોરી કરી હોઈ શકે છે, જેથી તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સુરતમાં કરોડોની ચોરીની ઘટના બની છે. તસ્કરો બેફામ બન્યા છે. વહેલી સવારે 2 તસ્કરો ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં ટર્નિંગ પોઈન્ટની જ્વેલર્સની દુકાનને લૂંટ કરી હતી. 2 જણા ઇકો વાનમાં આવીને આ જે ટર્નિંગ પોઈન્ટ કોમ્પ્લેક્સમાં આવેલા ઓરિએન્ટલ જ્વેલર્સ છે તેનામાં ઘૂસ્યા હતા, ત્રાટક્યા હતા અને 2 કરોડના ડિસ્પ્લે પર સોનું અને 1 કરોડની ચાંદી 2 કિલો સોનું અને 1 કિલો ચાંદી જે હતું તેની લૂંટ કરીને નાસી ગયા હતા. વહેલી તકે તહેવારોની સિઝન ચાલી છે. દિવાળી જેવા તહેવારો આવે ત્યારે ખુલ્લી ચેલેન્જ પોલીસને આપતા તસ્કરો અહીં ગીચ વસ્તીવાળા વિસ્તારમાં ત્રાટક્યા હતા અને એટલી મોટી ચોરીને અંજામે હતા. ઘટના સ્થળે જ્યારે સવારે દુકાનના માલિક દ્વારા દુકાન ખોલવાનો સમય થયા ત્યાં હાજર થયા હતા ત્યારે એમને ખબર પડી કે તેમની દુકાનમાં આવી રીતે ચોરો ત્રાટક્યા અને ઘટના થઈ છે. તેના લીધે પોલીસ સ્ટેશન દોડતા થયા હતા અને અહીં તમે જોઈ છો ઘટના સ્થળે ઉમરા પોલીસ તેમજ સુરત ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે અને વહેલી તકે ચોરોને પકડવા માટે ચક્રો ગતિવાન કર્યા હતા. કેમેરામેન રવિ વેંદા સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. શિક્ષણની સાથે સંસ્કારોનું સિંચન કરીને વિદ્યાર્થીઓના ભવિષ્યનું નિર્માણ કરવામાં એક શિક્ષકનો મહત્તમ ફાળો હોય છે. આવા જ એક શિક્ષક કે જેઓ પોતાની શાળામાં શિસ્ત, સંસ્કાર અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી બાળકોના ઉજળા ભવિષ્ય માટે કાર્યરત છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત KNMP પટેલ સાર્વજનિક વિદ્યાલય અમરોલીના શિક્ષક વિજયભાઈ રાવલને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડથી સન્માનિત કરાશે. વિજયભાઈ વર્ષ 2023થી ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે કાર્યરત છે. તેઓ છેલ્લા 20 વર્ષથી આ શાળામાં ફરજ બજાવી રહ્યા છે. શિક્ષણ કાર્ય તેમજ અભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા નીત નવા પ્રયોગો થકી તેઓ બાળકોના પ્રિય છે. આ શાળામાં માધ્યમિક શિક્ષણમાં ધોરણ 10ના કુલ 7 વર્ગ ચલાવવામાં આવે છે, જેમાં 450થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ગત વર્ષે ધોરણ 10માં શાળાનું પરિણામ 90%, જેમાં વિજ્ઞાન વિષયમાં 100% પરિણામ મેળવ્યું હતું. ગણિત વિજ્ઞાન શિક્ષક વિજયભાઈ જણાવે છે કે ધોરણ 10માં પ્રથમ કસોટી બાદ બાળકોને તેમની અભ્યાસ ક્ષમતા મુજબ આઈડેન્ટિફાય કરવામાં આવે છે, જેમાં હોશિયાર અને નબળા બાળકોને અલગ કરી માર્ગદર્શન આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને બીજી કસોટી બાદ 3 વિભાગમાં વહેંચવામાં આવે છે, જેમાં પહેલા વિભાગમાં વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે પેપર આપવામાં આવે છે. બીજા અને 2 પેપરની તૈયારી કરી આવવાનું કહેવામાં આવે છે, જેમાંથી 1 પેપરની પરીક્ષા લેવામાં આવે છે. જ્યારે ત્રીજા ભાગમાં આવતા વિદ્યાર્થીઓ જેઓ 3થી વધુ વિષયમાં નાપાસ હોય છે તેમને વર્ગખંડમાં ગણિત, વિજ્ઞાન અને અઘરા વિષયો માટે 2 કલાક અલગથી ભણાવવામાં આવે છે. બાળકોને સ્માર્ટફોન દ્વારા એનિમેશન થકી સમજણ અને પ્રયોગશાળાના ઉપયોગથી લાઈવ નિર્દેશન આપવામાં આવે છે, જેથી તેમને સમજાવવામાં સરળતા રહે છે. આ જ પ્રકારે શાળામાં વિદ્યાર્થીઓને બાહ્ય પરીક્ષાની તૈયારીઓ માટે પણ માર્ગદર્શન આપવામાં આવે છે. ભવિષ્યમાં બાળકો ઉજ્જવળ ભવિષ્ય બનાવી દેશના સારા નાગરિક બને એવી ભાવના સાથે શિક્ષણ કાર્ય કરતા હોવાનું જણાવી શિક્ષણ કાર્યમાં આત્મસંતોષ જ મારી સૌથી મોટી મૂડી છે એમ તેમણે ઉમેર્યું હતું. આ શાળા દ્વારા ઘણી બધી વસ્તુઓ શીખવા મળી. શિક્ષણને લગતી વાત કરું
તો સૌથી પહેલાં અગત્યની વાત એ છે કે અમારે ત્યાં 10માના 7 ક્લાસો છે. આજુબાજુનો વિસ્તાર જે છે એ જિલ્લા પંચાયતની શાળાઓમાંથી આવનારા બાળકો હોય છે, જે સામાન્ય કક્ષાના બાળકો છે. અમારા શાળાના આચાર્યશ્રીના માર્ગદર્શન દ્વારા અમે સારામાં સારું રિઝલ્ટ આવી શકીએ છીએ. છેલ્લા વર્ષનું મારું વિજ્ઞાન વિષયનું રિઝલ્ટ એ 100% છે. 9 અને 10 ધોરણની અંદર હું ભણાવું છું. મને આ જે એવોર્ડ આપવામાં આવ્યો છે તો એ એવોર્ડ માટે જે જુદી જુદી સરકારશ્રીની યોજનાઓ દ્વારા જે કંઈ તાલીમો યોજવામાં આવે છે એ તાલીમોમાં ભાગ લીધો છે. એ તાલીમો દ્વારા શિક્ષકોને પણ આવનારા નવા અપડેટ માટે તૈયાર કર્યા છે. એને માટે સરકાર દ્વારા એક આ સંનિષ્ઠ પ્રયાસ માટે આ એવોર્ડ આપનાર છે. શિક્ષક દિને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત થનાર વિજયભાઈ રાવલે ગણિત વિજ્ઞાનમાં આરપી અને કેઆરપી તરીકે સરકારી તાલીમમાં ભાગ લીધો છે. અત્યાર સુધીમાં 45 જેટલી તાલીમો મેળવી છે અને અન્ય શિક્ષકોને પણ તાલીમબદ્ધ કર્યા છે. છેલ્લા 18 વર્ષથી વિજ્ઞાન મેળામાં નિર્ણાયક તરીકે સેવા આપે છે. વિજયભાઈ રાવલની નિષ્ઠા અને વિદ્યાર્થી પ્રેમના દર્શન એ વાતમાં થાય છે કે તેઓ ડિસેમ્બર મહિના બાદ શાળાના સમય બાદ જિલ્લાની અન્ય શાળાઓમાં જે વિદ્યાર્થીઓ વધુ મહેનત કરી સારા માર્ક્સ લાવી શકે એ હેતુથી વધુ અભ્યાસ કરાવે છે. તેમજ GNET, ITI, ડિપ્લોમા અને અન્ય કોર્સ વિશે જાણકારી આપી વિદ્યાર્થીઓને પ્રેરણા આપે છે. સુરત શહેરમાં 200થી પણ વધુ મોબાઈલ ચોરી અને લૂંટની ઘટનાને અંજામ આપનાર આરોપીઓની જહાંગીરપુરા પોલીસે ધરપકડ કરી છે. પોલીસે જ્યારે આરોપીની ધરપકડ કરવા માટે તજવીજ હાથ ધરી ત્યારે એક આરોપીએ બ્લેડ વડે પોલીસ કર્મી પર 4 થી 5 વખત વાર પણ કર્યો હતો. આરોપી ખાસ BRTS બસમાં મુસાફરી કરતા યાત્રીઓને ટાર્ગેટ કરતા હતા. બસમાં જ્યારે ભીડ હોય ત્યારે ધક્કામુક્કી કરીને મોબાઈલની ચોરી અથવા તો લૂંટ કરતા હતા. સુરત શહેરમાં સતત વધી રહેલા મોબાઈલ સ્નેચિંગની ઘટનાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ખાસ કરીને BRTS બસમાં મુસાફરો પાસેથી મોબાઈલ ચોરીની ઘટનાની ફરિયાદ અનેકવાર આવતી હતી. આ જ કારણ છે કે જહાંગીરપુરા પોલીસ મથકના પોલીસ કર્મીઓ યાત્રી બનીને BRTS બસમાં મુસાફરી કરતા હતા અને આ મુસાફરી દરમિયાન પોલીસને 2 લોકો શંકાસ્પદ લાગતા જ્યારે તેમની તપાસ હાથ ધરવામાં આવી ત્યારે તેઓ મોબાઈલ ચોર નીકળ્યા હતા અને તેમની પાસેથી મોબાઈલ મળી આવ્યા હતા. પોલીસે જ્યારે આરોપીઓની ધરપકડ કરી ત્યારે તેમાંથી એક આરોપીએ પોલીસ કર્મી ઉપર બ્લેડથી 4 થી 5 ઘા ઝીક્યા હતા, જેના કારણે તેમને ઈજા પણ થઈ હતી. પરંતુ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. પકડાયેલા આરોપીમાં 40 વર્ષીય અબ્દુલ ખલીફા કે જે સલૂન ચલાવે છે, 43 વર્ષીય અબ્બાસ પટેલ અને 21 વર્ષીય રિક્ષા ડ્રાઈવર મોબીન ખાન પઠાણની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અબ્બાસ પોતાની સાથે હંમેશા એક બ્લેડ રાખતો હતો, જેથી જો કોઈ પ્રતિકાર કરે તો તેની ઈજા પહોંચાડી શકે. એસીપીએ જણાવ્યું હતું કે BRTS બસમાં સફર કરનાર કેટલાક મુસાફરો સફર કરતા હોય છે ત્યારે ધક્કામુક્કીનો લાભ લઈ એમની પાસે મોબાઈલ છીનવી લે છે, ત્યાર પછી વેચી દે છે. પોલીસ તેની ધરપકડ કરવા માટે BRTS બસમાં યાત્રી બનીને અન્ય યાત્રીઓ પર વોચ રાખતા હતા. અબ્દુલ અબ્બાસ અને અબ્બાસ કરીમ તેમની મોમેન્ટ તે વખતે પોલીસને શંકાસ્પદ લાગી હતી. તેમને પકડી તેને તપાસ હાથ ધરી હતી ત્યારે આરોપીઓ પાસેથી મોબાઈલ મળી આવ્યા હતા. BRTS ની જે બસો જે છે એમાં અમુક કિસ્સામો બસમાં જે પેસેન્જરો જે મુસાફરી કરતા હોય છે એમાં ધક્કા મૂકીને એનો લાભ લઈ અને એમની પાસે રહેલ મોબાઈલ છીનવી લે છે અને એ પછી વેચી મારે છે અને આ રીતે ચોરી કરે છે. જેથી જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના PSI ગરિયા સાહેબે અને એમના સર્વેલન્સ સ્ટાફે વોચ રાખેલી અને એ અવારનવાર આ જે BRTS ની બસો છે એમાં પણ બેસી અને વોચ રાખતા જે પેસેન્જરો જે છે એમની જે હિલચાલ છે એમાં મુવમેન્ટ રાખતા. એ દરમિયાનમાં એમના જે 2 ઈસમો જે હતા એની જે મુવમેન્ટ જે છે એ શંકાસ્પદ લાગેલી એમને, એટલે એમને પકડી અને એમની અંગઝડતી કરેલી તો એમની પાસેથી મોબાઈલ મળી આવેલા અને એ મોબાઈલ બાબતે એમને પૂછપરછ કરતા એ મોબાઈલ એમને આ જે પેસેન્જરો જે છે એમના ખિસ્સામાંથી ચોરી કરી અને મેળવેલાનું જણાવેલું અને એ બાદ એમની વધુ પૂછપરછ કરતા આવા એમને બસોમાંથી બીજા ઘણા બધા મોબાઈલોની ચોરી કરેલાનો તેમજ જે મોબાઈલો જે છે એ હાલમાં પોતાના ઘરે પડ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે મોબાઈલ વિશે જ્યારે તેમને વધુ પૂછપરછ કરવામાં આવી ત્યારે આ મોબાઈલ તેઓ BRTS બસમાં યાત્રા કરનાર મુસાફરોના ખિસ્સામાંથી ચોરી કરી અથવા તો લૂંટી લેતા હતા
200 થી વધુ મોબાઈલની ચોરી કરી હતી, જે તેમના ઘરે હોવાનું પોલીસને જણાવ્યું હતું. પોલીસે લગભગ 50 મોબાઈલ રિકવર કર્યા છે. મોટાભાગે આ ઘટના તેઓએ રેલવે સ્ટેશન મૈધરપુરા સાયણ વિસ્તારના લોકોને ટાર્ગેટ કરતા હતા. જહાંગીરપુરા પોલીસ મથકમાં 3 ફરિયાદ દાખલ થઈ છે. તેમની પાસેથી અલગ અલગ કંપનીના મોબાઈલ મળી આવ્યા છે. સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી બની રહેલી ઘટનાઓના પગલે સુરત પોલીસે ગુનેગારો સામે લાલ આંખ કરી છે. સુરત શહેરના લીંબાત વિસ્તારમાં રોફ જમાવવા નીકળેલા ઈસમ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠતા પોલીસે તાત્કાલિક ઈસમને પકડી પાડ્યો હતો. પોલીસે ટપોરી ઈસમ સામે કાર્યવાહી કરી. જે વિસ્તારમાં તે દાદાગીરી કરતો હતો તે જ વિસ્તારમાં તેનો સરઘસ કાઢી માફી મંગાવી હતી. હાલ સુરત પોલીસ આવા જ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરી રહી છે, જેથી મોટી ઘટનાઓ ટાળી શકાય. ગુનેગારોને ડામવા સુરત પોલીસે કમર કસી છે. લિંબાયતમાં રોફ જમાવવા નીકળેલા ઈસમ સામે પોલીસે કડક કાર્યવાહી કરી હોવાની વિગત સપાટી આવી છે. જન્માષ્ટમીના શુભ અવસર પર લિંબાયત પોલીસે તહેવારોમાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કરતા બદમાશો સામે કડક વલણ અપનાવ્યું હતું. આ વિસ્તારમાં શાંતિ અને વ્યવસ્થા પુનઃ સ્થાપિત કરી હતી, જેમાં અપરાધીઓએ હંગામો મચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે લિંબાયત પોલીસના ઝડપી હસ્તક્ષેપથી પરિસ્થિતિ કાબૂમાં આવી હતી. સંભવિત મુશ્કેલી સર્જનારાઓ આરોપીઓને તાત્કાલિક કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. અગાઉની ઝપાઝપીમાં સામેલ વ્યક્તિઓને જાહેર માફી મંગાવી સરઘસ કાઢવામાં આવ્યો હતો. લિંબાયત પોલીસનું આ પગલું કોમી સંવાદિતા જાળવવાના મહત્વ પર ભાર મૂકે છે અને અન્ય લોકો માટે કાયદો અવરોધરૂપ છે. લિંબાયત પોલીસના સક્રિય અભિગમ અને જાહેર સલામતી જાળવવા માટેની પ્રતિબદ્ધતાએ તેમને સમુદાય તરફથી પ્રશંસા પ્રાપ્ત કરી છે. તેમના પ્રયાસો એ સુનિશ્ચિત કરે છે કે આવી ઘટનાઓને કડક રીતે સામનો કરવામાં આવે, શાંતિ અને આદરની સંસ્કૃતિને પ્રોત્સાહન મળે અને હાલ સુરત પોલીસ અવાજ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરી રહી છે, જેથી મોટી ઘટનાઓ ટાળી શકાય. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.